હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું તલાટીના પેપરનું સોલ્યુશન. તો અહીંયા એક એક ક્વેશ્ચન જે છે હું તમને એનું સોલ્યુશન કરાવીશ અને તમે તમારી આન્સર ચેક કરી શકો છો. તો ચાલુ કરીએ આપણે એક એક ક્વેશ્ચનના વિથ આન્સર. પહેલું છે, શ્વેત ક્રાંતિની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો શ્વેત ક્રાંતિની શરૂઆત 1970માં થઈ હતી. નીચેના પૈકી કઈ કૃષિ સંશોધન કરતી સંસ્થા છે? તેમાં આન્સર આવશે ICAR. ICAR નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર ઓફ રિસર્ચ. તો આન્સર આવે ICAR. મેક ઇન ઇન્ડિયા નીતિની શરૂઆત ક્યારે થઈ હતી? તો મેક ઇન ઇન્ડિયા નીતિ જે છે એની શરૂઆત 2014માં થઈ હતી. કેમ? તો કે ત્યારે મોદીજી આવ્યા હતા, ત્યારબાદ તેની શરૂઆત કરવામાં આવી હતી. નીચેના પૈકી કયા ઉદ્યોગો ભારતના મુખ્ય 8 ઉદ્યોગોનો ભાગ નથી? અહીંયા તમને એમ કીધું છે કે ભાગ નથી. તો કયો જે છે એનો ભાગ નથી? તો સ્ટીલ, સિમેન્ટ ને વીજળી એનો ભાગ છે. ખાણકામ અને ફાર્માસ્યુટિકલ આ એનો ભાગ છે ને ખાણકામ અને ફાર્માસ્યુટિકલ. ત્યારબાદ આપણે જોઈએ ભારતમાં ખાલી જગ્યા ક્ષેત્રમાં ઉર્જાનો વપરાશ સૌથી વધુ થાય છે. કયું ક્ષેત્ર એવું છે કે જેમાં ઉર્જાનો સૌથી વપરાશ વધારે થાય? તો એ છે ઔદ્યોગિક. ઔદ્યોગિકમાં સૌથી વધુ થાય. પશ્ચિમ રેલવેનું વડુ મથક કયું છે? તો કે પશ્ચિમ રેલવેનું વડુ મથક છે મુંબઈમાં. ગુજરાતમાંથી આસામ રાજ્યમાં માલ પહોંચાડવાના કિસ્સામાં નીચેના પૈકી કયો કર લાગુ પડે છે? આનો આન્સર આવશે IGST. હવે આ તમને ખબર હોય તો જીએસટી ના ટાઈપ હોય. SGST છે, UTGST છે, IGST, CGST. તો આપણે જોઈએ IGST એટલે શું? તો કે ઇન્ટિગ્રેટેડ જીએસટી, કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે કોઈ માલ મોકલીએ તો એમાં જે કર લાગે. અને આ તમને ઓબ્વિયસલી પ્રશ્ન એમ જ પૂછ્યું છે કે ગુજરાતમાંથી આસામ રાજ્યમાં માલ પહોંચાડવાનો, એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એટલે આન્સર આવે IGST. SGST એટલે તો કે સ્ટેટ જીએસટી, કે સ્ટેટ એક કોઈ પર્ટિક્યુલર એક સ્ટેટ એની અંદર તમે જે છે માલ પહોંચાડવો ત્યારે. CAGST એટલે કે સેન્ટ્રલ જીએસટી. UTGST એટલે કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે એમાં લાગતું હોય. એટલે આન્સર આવે તમારો IGST. એના પછી છે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો એમાં આવશે ડી. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડી નાખે, જેનાથી ફુગાવો જે છે એ ઓછો થાય. ત્યારબાદ જોઈએ નીચેના પૈકી કઈ બાબતોનો બિનઆયોજિત ખર્ચ માં થાય છે? કઈ બાબત એવી છે કે જે બિનઆયોજિત ખર્ચ મતલબ કે યોજનામાં ન હોય એવી ખર્ચમાં થાય છે? તો શું આવે? તો કે સંરક્ષણ પાછળનો ખર્ચ, પેન્શન, પગાર, આ બધું તો જે છે એ નહીં, પણ આ આન્સર આવે રાજ્ય સરકાર અને કેન્દ્ર. તમને શું પૂછ્યું છે? તો કે કઈ એવું છે કે બિનઆયોજિત ખર્ચમાં થાય, યોજના ન હોય એવો ખર્ચ થતો હોય. તો ઓબ્વિયસલી એમાં શું આવે? તો આન્સર આવે છે તમારો એ. સંરક્ષણ પાછળનો ખર્ચ, પેન્શન ને પગાર એ બિનઆયોજિત ખર્ચમાં થાય છે. નીતિ આયોગનું આખું નામ, તો આ સૌ ઇઝી ક્વેશ્ચન. તો નીતિ આયોગનું નામ જે છે એ બધાને ખબર હોય કે પૂરું નામ શું છે? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આ બધાને ખબર હોય, બધાને આવડતું. ભારતમાં ટેલિકોમ્યુનિકેશન સંબંધિત તમામ બાબતોમાં ભારત સરકારની નીતિઓ માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી હતી. તો એમાં આન્સર આવે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આપણે શોર્ટ ફોર્મમાં ટ્રાય કહેતા હોય, TRAI, ટ્રાય. તો આન્સર આવે ટી. નીચેના પૈકી કયું ખાદ્ય સુરક્ષાનું ઘટક નથી? કયું ઘટક એવું છે ખાદ્ય સુરક્ષાનું નથી? એટલે એમાં આવે ટકાઉપણું. કયા જે છે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે? તો આ સાવ ઇઝી ક્વેશ્ચન હતો કે રાજકોટ, સુરત ને વડોદરા. તો કે ત્રણેયની અંદર જે છે એ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ ત્રણેયમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. તાજેતરમાં સંશોધકની એક ટુકડીએ ખાલી જગ્યા ખાતે 5300 વર્ષની હડપ્પા વસાહત શોધી કાઢી. તો કે આ જે છે ને કરંટ બેઝ આધારિત ક્વેશ્ચન છે અને આ તમને બધાને ખબર હોવી જોઈએ. કરંટમાં અત્યારે હતું કે કચ્છ જિલ્લાના લખપત નજીક લાખાપર ગામમાં, અને આમે મોસ્ટ ઓફ જે હડપ્પા જે છે એની બધી વસાહત જે છે એ વધારે પડતા નગર તેની વસાહત આપણને કચ્છ જિલ્લામાંથી જોવા મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, જૈન ધર્મના પાર્શ્વનાથ ભગવાને 4 મહાવ્રતનો ઉપદેશ આપ્યો હતો અને ભગવાન મહાવીર સ્વામીમાં કયું જે છે 5મું વ્રત અલગ કરીને એને સ્થાન આપ્યું? તો આ ક્વેશ્ચન એમ કહેવા માંગે છે કે જ્યારે પાર્શ્વનાથ ભગવાન હતા એને પોતાના જે
4 મહાવ્રતનો એનો ઉપદેશ આપ્યો હતો અને એમાં મહાવીર સ્વામી પાર્શ્વનાથ ભગવાન જે છે ને એ 23માં તીર્થંકર છે પાર્શ્વનાથ ભગવાન, અને જ્યારે મહાવીર સ્વામી છે બધાને ખબર છે કે 24માં તીર્થંકર છે. તો 5મું વ્રત એને કયું આપ્યું હતું? તો એને 5મું વ્રત આપ્યું છે બ્રહ્મચર્ય. જે સત્ય, અપરિગ્રહ, અહિંસા આ બધા જે છે એ ઓલરેડી પાર્શ્વનાથ ભગવાન આપેલા હતા. અને એમાંથી એક ઉમેરો કર્યો મહાવીર સ્વામી બ્રહ્મચર્ય. ત્યારબાદ છે સોલંકી સમયના કુમારપાળ બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? હવે આપણે એમાં જોઈએ, આપણે એક ઓપ્શન જોઈએ ને ત્યાં જ ખબર પડી જાય વાંચીએ તો. એમને સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તો સાચું છે. 65 વર્ષની વયે એને વિજયની લાલસા તક ધાર્મિક હતું એ સાચું છે. અને અભિલેખ જે છે એને કહ્યું હતું એ બરાબર છે. તેણે કુલ પરંપરાગત શૈવ ધર્મ ચાલુ રાખીને જૈન ધર્મનો અંગીકાર કર્યો ન હતો. આમાં એમ છે કે અંગીકાર કર્યો ન હતો, પરંતુ અંગીકાર કર્યો હતો એટલે ઓપ્શન જે છે 4 નંબરનું ઈ રોંગ છે. આ ઓપ્શન જે છે ઈ ખોટું છે. તો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે જે 4 નંબર વાળા ઓપ્શન હોય એને એલિમિનેટ કરી નાખો તો આમાં જે છે એ નો આવે, આમાં નો આવે, એટલે આપેલા તમામ નો આવે. તો આન્સર આવે ડી. એના પછી 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદ આપણે ક્વેશ્ચન જોઈએ આગળ શું કે છે. તો કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના નીચેના પૈકી કયા વ્યક્તિઓએ ભાગ લીધો હતો? તેમાં ઓપ્શન આપ્યા છે મગન ભૂષણ, ગરબડદાસ મુખી અને જોધા માણેક, મુનુ માણેક. તો તમે છે ને આમ ગરબડદાસ મુખીનું નામ સાંભળ્યું હોય, જોધા માણેક, મુનુ માણેકનું નામ સાંભળ્યું, પણ મગન ભૂષણનું નામ તમે સાંભળ્યું ન હોય. પણ મગન ભૂષણ ઈ જ છે કે જેને આપણે મગનલાલ કહીએ છીએ. તો આન્સર આવે તમામ. એટલે ઘણા લોકો એમાં કન્ફ્યુઝ થતા, ઘણા લોકોને એમ થતું કે આ નામ નથી સાંભળ્યું, એટલે ઘણા લોકો એની જગ્યાએ છે ને ઓપ્શન જે છે ને એ ટીક કરીને આવે કે ગરબડદાસ મુખીને જોધા માણેક, મુનુ માણેક, પણ મગન ભૂષણ એ મગનલાલ જ છે. ત્યારબાદ છે જોડકા જોડવાના છે. હવે એમાં જોઈએ તો રાધાકાંત દેવ સમાજ સુધારક છે આ બધા, એનું પ્રદાન શું છે. તો રાધાકાંત દેવ જે છે એને શું કર્યું તો કે પતિ ધોતાર સભા જે છે એની સ્થાપના કરી. પછી હેનરી ડિરોઝિયો એને શું કર્યું હતું તો કે એકેડેમિક એસોસિએશનની સ્થાપના કરી હતી. ગોપાલ હરિદાસ મુખ્ય તો એને સ્વાધ્યાય નામના પુસ્તકનું જે છે ક્રિયાકાંડને એનું, અને કરશનદાસ જે મૂળજી છે એને શું કર્યું હતું તો કે સામાજિક કુરિવાજ હતા એના ઉપર એને લેખ લખ્યા હતા. એટલે આન્સર આપણો આવે એ સી બી ડી. તો એવું ઓપ્શન એક જ છે એ. ત્યારબાદ જોઈએ તો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ આપણે જોઈએ. 1922ના ગયા અધિવેશનમાં પ્રમુખ ચિત્તરંજન દાસને ટેકેદારોએ ધારાસભા ચૂંટણી લડી એ સાચું છે. રાજગોપાલાચારી અન્ય સત્તાધારી ધારાસભાના પ્રવેશ ઠરાવને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. તો આ વસ્તુ ખોટું છે. એને સંપૂર્ણ ટેકો જે છે એ જાહેર કર્યો ન હતો. એના પછી ખિલાફત સ્વરાજ્ય પક્ષ આ જે છે એ ટૂંકા નામે ઓળખાય એ સાચું છે. એટલે તમે જુઓ તો જે આન્સર ઓપ્શન 2 છે એ ખોટો છે. તમે ઓપ્શન જે છે એલિમિનેટ કરી શકો. એ નો આવે, ડી ના આવે, દર્શાવેલ તમામ નો આવે, તો તો એક જ ઓપ્શન બી એ આન્સર આવે. એના પછી જોઈએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. સાચા પૂછ્યા છે તમે. એટલે એમાં છે 1941માં નેતાજી સુભાષચંદ્ર બોઝ નજર કેદમાં ભાગી જવામાં સરદાર આનંદ મહત્વની ભૂમિકા હતી. તો એ ખોટું છે. શ્યામજી કૃષ્ણ વર્મા પસંદ. હવે એ તમે જુઓ તો અહીંયા જે એ આપ્યું છે ખોટું છે. તો તમે જુઓ બી ખોટું પડે, ઓપ્શન ડી ખોટું પડે, દર્શાવેલ તમામ નો આવે. તો એક જ ઓપ્શન હોય તો તમારે એલિમિનેટ કરીને પણ આન્સર લખી શકો કે ઓપ્શન એ આવે. એના પછી જોઈએ ગાંધીજીના 11 મહાવ્રતો પૈકી અસ્થિ મહાવ્રતનો અર્થ શું થાય? અસ્થિનો મતલબ શું થાય તો કે અસ્થિનો અર્થ થાય ચોરી ન કરવી. સાવ ઈઝી ક્વેશ્ચન છે. ગૃહમંત્રી તથા વિદેશી રાજ્યખાતાના મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની સૂચના અનુસાર એના ખાસ સચિવ વીપી મેનન એને મદદનીશ ખાલી જગ્યાએ કુશળતાપૂર્વક રાજ્યના જોડાણપત્ર અને મુસદ્દો તૈયાર કર્યો. તો કોણ હતું તો કે એના હતા સીસી દેસાઈ. ત્યાર પછી જોઈએ ગાંધીવાદી ચળવળકાર ખાલી જગ્યાએ ડાંગ ગુજરાતમાં સમાવી લેવાની તરફેણ કરી. તો કે હા, ડાંગની વાત કરવામાં આવી એટલે ડાંગમાં એક જ વ્યક્તિ આવે ખેલુભાઈ નાયક. ત્યાર પછી જ્યાં પૃથ્વીની ધરીની કક્ષા પ્રમાણે નમેલી અને તેની સાથે ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે
એક જ મિનિટ. હા, ગાણિતિક રીતે એવું કહી શકાય કે પૃથ્વીની ધરી ખાલી જગ્યાએ નમેલી છે. આ ખૂણાને અક્ષીય નમન અથવા ધરી નમન કહે છે. આપણને એવું પૂછેલું છે કે ખાલી જગ્યાનો ખૂણો બનાવે છે. તો પેલા ખૂણો જે છે ને એ અક્ષ તરફ નમેલી હોય ને ત્યારે ખૂણો એ 66.5 ડિગ્રીનો બનાવે અને પૃથ્વીની ધરી જે છે 23.5 ડિગ્રી તો નમેલી જ હોય છે. એટલે આન્સર આપણો આવે એ. સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જાય એટલે 30 ડિગ્રી સેલ્સિયસમાં એમાં વધારો થાય ઉષ્ણતા. આ ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, તમે એનસીઈઆરટીમાં જો તો. સૂર્યના પાજાંબી કિરણો સતત મારાને કારણે ખાલી જગ્યા હવાનું આયનીકરણ થતું હોવાથી આયનાવરણ કહે. તો આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે એટલે આન્સર આવે ઉષ્માવરણ. આ બધા ક્વેશ્ચન ઇઝી હતા. ખાલી જગ્યા અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ સાથે લગભગ 1643 કિલોમીટર લાંબી મોટા ભાગની વાડ વગરની સરહદ ધરાવે છે. આપણને એમ પૂછ્યું તો મોટા ભાગની વાડ વગરની આ શબ્દ જે છે ને એ કન્ફ્યુઝમાં આપણને નાખી દે, પણ આ શબ્દનો આપણે કોઈ શબ્દને ધ્યાનમાં લેવાનું નથી. એટલે આન્સર આવે મ્યાનમાર. એના પછીનો છે ક્વેશ્ચન, ભૂમિખંડની નજીકના ગાંધી જેવા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્રના નીચલા ભાગને શું કહેવાય? તો ઓબ્વિયસલી વાત છે કે ખંડીય છાજલી કહેવાય. આ ઘણી વખત આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. નવા નવીનીકરણીય ઉર્જા મંત્રાલય બિન અશ્મિભૂત ઇંધણનો હવે કુલ ક્ષમતામાં કેટલો ફાળો? તો કે 69%. પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે? પ્રોટીનનું પાચન થઈને શું બને? એમિનો એસિડ બને. આ પણ આવે છે, જનરલ સાયન્સમાં આવે છે. આ પણ ક્વેશ્ચન ઇઝી છે. તમે જો તો કે નીચેના પૈકી કોણ થર્મોમીટરના શોધક છે? આ ક્વેશ્ચન ઇઝી છે, લુઈ પાસ્ચર. એટલે આ બધા જે છે ને જનરલ સાયન્સના ક્વેશ્ચન છે. ખાલી જગ્યાએ પ્રથમ ભારતીય સેટેલાઇટ આર્યભટ્ટના નિર્માણ પ્રક્ષેપણ માટેનો પ્રોજેક્ટ જે છે એ શરૂ કર્યો હતો. તો કોણે કર્યો હતો? ડોક્ટર વિક્રમ સારાભાઈ. આપણને આન્સર આવે ડી, ડોક્ટર વિક્રમ સારાભાઈ. જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કઈ છે? આ ક્વેશ્ચન છે ઘણી વખત પૂછાઈ ગયું છે કે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કઈ છે? તો એનો આન્સર આવે આકાશ. જમીનથી હવામાં પ્રહાર કરતી એટલે શું હોય? તો કે મિસાઇલ જે છે એ જમીનમાં હોય પણ હવા જે છે ને હવા એટલે કે એ ઉપર સુધી પ્રહાર કરી શકતી હોય. નીચેના પૈકી કયું ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર છે? પ્રથમ પરમાણુ રિએક્ટર કયું છે? તો કે એનું નામ છે અપ્સરા. ત્યારબાદ જોઈએ લાઈફ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ. તેજસ જે છે કોના દ્વારા વિકસાવવામાં આવ્યું? તો કે તેજસ જે છે એ HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા. ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય, ઘણા લોકો DRDO કરીને આવે, પણ આન્સર આવે HAL. માનવને અવકાશમાં મોકલવાના ભારતના મહત્વાકાંક્ષી મિશનનું નામ શું હતું? તો કે મિશનનું નામ હતું ગગનયાન. વિમાનની પાંખોની કાર્ય પદ્ધતિ જે છે એ બાબતે તો કે વિમાનની પાંખો જે છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર. હા, 100% સાચી વાત છે. વિમાનની પાંખો બર્નોલીના સિદ્ધાંતને. હા, એટલે આન્સર આવે આપણો ડી અને એ બંને. આ ઓપ્શન એવા આપ્યા છે કન્ફ્યુઝનમાં નાખી દે, પણ જોવાનું છે કે આપણને ડી અને એ બંને કીધું છે. જનરલી બધા MCQ ના ઓપ્શનમાં એવી રીતે હોય કે A, B, C આપ્યા હોય, પછી લખે નીચે A ને B બંને, B ને C બંને, પણ આપણને આ વચ્ચે ઓપ્શન આપ્યો છે એટલે ઘણી વખત આ કન્ફ્યુઝનમાં નાખી. એના પછી જોઈએ તો એક મિનિટ. ઓકે, જે રિએક્ટર વપરાશના ઈંધણ કરતા વધુ ઈંધણ ઉત્પન્ન કરે તો એને શું કહેવામાં આવે? આ ક્વેશ્ચન થોડો ટફ છે એવું કહી શકાય, પણ આન્સર આમાં આવે છે બ્રીડર રિએક્ટર. સંરક્ષણ સંશોધન ને વિકાસ સંગઠન એ Su-30MKI એરક્રાફ્ટમાંથી લાંબી પહોંચ ઓકે ગ્લાઇડ બોમ્બ જે છે ને રિલેક્સ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધર્યા. તેમાં આવશે ગૌરવ. ત્યારબાદ તમને આવ્યું છે સાગરિકા મિસાઇલ છે એમાંથી સાચા વિધાન કયા છે? તો હા, બરોબર છે પહેલું કે K-15 નામે ઓળખાય છે. બીજું તો કે HAL દ્વારા વિકસાવાય. તો આ વિધાન ખોટું છે. HAL ની DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે ઓપ્શન 2 જે છે ખોટું છે. એટલે આપણે ઓટોમેટિક એલિમિનેટ કરી શકીએ. દર્શાવેલ તમામ ના આવે, A ના આવે, D ના આવે, તો ઓપ્શન બી જ વધ્યો છે, E આવે. ત્યાર પછી જોઈએ ખાલી જગ્યા એ સંસ્થાઓ દ્વારા ડિજિટલ માધ્યમથી જારી કરાયેલા જે શૈક્ષણિક પ્રમાણપત્ર છે ડિજિટલ સ્ટોર હાઉસ છે. આપણને એમ પૂછેલું છે એટલે આન્સર આવે NAD. ખાલી જગ્યા ઈ કોમર્સના પ્રકાર છે જેમાં કંપની અને ગ્રાહક જે છે એનો સમાવેશ થાય. તેમાં આન્સર આવે B2C. B2C એટલે શું થાય?
B2C નો તમને બધાને મિનિંગ ખબર હોવો જોઈએ કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, એટલે એમાં આન્સર આવે B2C. ના પછી છે નીચેના પૈકી કયા સાયબર સુરક્ષાના પ્રકાર છે? સાયબર સુરક્ષાના પ્રકાર ક્લાઉડ સુરક્ષા, નેટવર્ક એપ્લિકેશન, આ બધા છે એટલે આન્સર આવે દર્શાવેલા તમામ. ભારત જે છે એ વિશ્વનું ખાલી જગ્યાનું મોટું સૌથી રેલવે નેટવર્ક છે. તો એ તમારે યાદ રાખવાનું છે કે ચોથું પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો જે છે એ સાચા છે? આપણને એમ પૂછ્યું છે. પેલું છે તો કે મલેશિયાના વડાપ્રધાન પ્રજાસત્તાકની પરેડમાં મુખ્ય અતિથિ હતા. તો આ પેલું જ ખોટું છે. એના વડાપ્રધાન ને એના રાષ્ટ્રપતિ જે હતા એ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. આપણે જોઈએ તો એકને આપણે એલિમિનેટ કરીએ તો બી, ડી કે સી એ કઈ ના આવે, એટલે હોય તો ઓપ્શન એ. આ ટ્રીક ખાસ કરીને તમે યાદ રાખજો કે તમે ક્વેશ્ચન એલિમિનેટ કરતા શીખી જશો તમારા માટે ઈઝી રહેશે આન્સર. હાલ ખાલી જગ્યા ભારતીય એટલે ઈસરોના જે છે અધ્યક્ષ કોણ છે અત્યારે હાલ કાર્યરત કોણ છે? તો આન્સર આવે એમાં નારાયણ. પેલા તમને પૂછે તો પેલા જે કાર્યરત હતા એ હતા ડોક્ટર એસ સોમનાથ, પણ અત્યારે કાર્યરત છે પી નારાયણ. વર્ષ ખાલી જગ્યા સુધીમાં 500 ગીગાવોટ જે છે હાંસલ કરવાની ભારત સ્વચ્છતામાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે. તો એમાં આન્સર આવે ડી 2030 સુધીમાં. જીઆઈ ટેગ છે એ કોને મળેલા છે? તો કે ગીર કેસર કેરીને છે, કચ્છી કારેક અને અમલસાડ ચીકુ. ના છેલ્લે અમલસાડ ચીકુને પણ જીઆઈ ટેગ મળ્યો છે એટલે આન્સર આવે દર્શાવેલા તમામ. ભારતીય કોસ્ટગાર્ડ મરીન પોલીસના સહયોગથી સેના દ્વારા ગુજરાતના ખાલી જગ્યા ખાતે જળ થલ રક્ષા 2025ની લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી. તે ગુજરાતના બેટ દ્વારકામાં હાથ ધરવામાં આવી હતી. ભારતના સંરક્ષણ મંત્રાલયે T-72 ટેન્ક માટે 1000 HP એન્જિનની ખરીદી કરી. તો કોની સાથે એને કરાર કર્યો હતો? તો એ કરાર કર્યો હતો એને રશિયા સાથે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો 2025ના વર્લ્ડ હેપીનેસ અહેવાલ, તો કે હેપીનેસ અહેવાલ હોય એટલે હેપીનેસ અહેવાલમાં ફિનલેન્ડ જ આવે. દર વખતે હેપીનેસ અહેવાલ બહાર પાડવામાં આવે છે ત્યારે ખુશ દેશ જે છે 8મા વર્ષે વિશ્વનો ખુશ દેશ સૌથી હોય તો કે ફિનલેન્ડ છે. ભારત અને ખાલી જગ્યાએ મેરીટાઈમ ડિજિટાઇઝેશન અને ડિકાર્બોનેશન બાબતે સહકાર અંગે કર્યો હતો. તો કોની સાથે? યુએઈ સાથે કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે તાજેતરમાં ખાલી જગ્યાએ ભારતીય નૌકાદળે વર્ટિકલી લોન્ચ્ડ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું. તો ઓબ્વિયસલી વાત છે કે DRDO દ્વારા કરવામાં આવ્યું હતું. 2025નો આંતરરાષ્ટ્રીય દિવસ જે છે એનું કયું સૂત્ર હતું? તેનું સૂત્ર હતું કે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ. એના પછી છે આગામી 2 વર્ષ માટે જે છે ઈ કોણ જે છે અધ્યક્ષ પદ સંભાળશે? તો એમાં આન્સર આવે છે ઈ બાંગ્લાદેશ કે જેનું અધ્યક્ષ પદ ઈ સંભાળશે. તાજેતરમાં ભારતે આશરે 63,000 કરોડની કિંમતમાં 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે ખાલી જગ્યા સાથે મહત્વપૂર્ણ હસ્તાક્ષર કર્યા હતા. કોની સાથે? ફ્રાન્સ સાથે. એટલે આન્સર આવશે ફ્રાન્સ. ત્યારબાદ જોઈએ તાજેતરમાં ભારતે ખાલી જગ્યાના કૃષિ મંત્રી ભારતની મુલાકાત દરમિયાન કૃષિ ઉત્પાદકતામાં સુધારો કરવા માટે અદ્યતન તકનીકોનો ઉપયોગ અને કાર્યક્ષમ. ઓકે, આ જે ક્વેશ્ચન પૂછ્યો છે તો એમાં આવશે ઇઝરાયલ સાથે. હવે એના પછી છે નિવેશક દીદી. નિવેશક દીદી એમાં તો તમે જો નિવેશક દીદી મહિલા ટપાલ કાર્યકરો માટે. ઓકે, હા સાચું છે. ગ્રામીણ મહિલાઓ સાક્ષરતા વધારવા માટે. કે સાચું છે. આમાં પણ આન્સર આવશે ડી અને એ બંને. ત્યારબાદ આપણે ક્વેશ્ચન જોઈએ ભારતીય રિઝર્વ બેન્કે જૂન 2025માં તેની નાણાકીય નીતિના નિર્ણયમાં રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીને કેટલું કર્યું હતું? તો કે એમાં આન્સર આવે છે 5.50. ત્યારબાદ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ 3 જે છે એમાંથી કયા વિધાન સાચા છે આપણે જોઈએ તો આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે કોઈ ઘટના બનતી તો પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો સરકાર. ઓકે, સાચું છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની રુચિ વધે. શરૂ કર ખોટું. આ વિધાન ખોટું છે એટલે આપણે 2 ને એલિમિનેટ કરી નાખી તો 2 ઓપ્શન જે છે આપણે એલિમિનેટ કરી તો આન્સર ખાલી એક આપણો ઓપ્શન બીજ વધે છે તો એ આપણો આન્સર. એના પછીનું આપણે જોઈએ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પંચાયત બંધારણીય દરજ્જો અપાતો 13મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 ના 32 વર્ષ પૂર્ણ કરવાને રાષ્ટ્રીય ખાલી જગ્યાના રોજ પંચાયત દિવસની ઉજવણી કરી હતી. તો ખાસ યાદ રાખવા જેવી વસ્તુ 24 એપ્રિલ. તાજેતરમાં
છે કે નવા હાઇડ્રોજન બોમ્બનું કોને નવા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું તો કે ઓબ્વિયસલી ચીન કે જેને નવા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પુનર્ગઠિત ભૂતપૂર્વ ના વડા જે છે કોઈ નિયુક્તિ કોને કરવામાં આવી હતી તો હતું કે આલોક જોશી. આજે છે કરંટ અફેર રિલેટેડ ક્વેશ્ચન છે બધા એટલે તમારી ખાસ કરંટ અફેર કરવું પડે. એના પછી છે તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ખલજીકલ લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ. ઓકે આ જે છે એમ આવશે કે જે ઓપરેશન તૈયાર કર્યું આજે જે છે એ ગંગા એક્સપ્રેસ તૈયાર આવ્યો અને આ જે આપણે ઓપરેશન સિંદૂર હતું એના રિલેટેડ આ ક્વેશ્ચન છે. એના પછીનું છે બેસલ બ્રોટર મેડ સ્ટોમ હોમ સંમેલન આ બધા જે છે એ કયા ખાતે યોજાઈ હતી તો કે જીનીવા. ગ્રીન એનર્જી અને ટકાઉ પરિવહનની દિશામાં એક મહત્વની પહેલા ભાગરૂપે રેલવે મંત્રાલયે જે છે શું કર્યું ક્યાંથી એની વચ્ચેથી ટ્રેક વચ્ચે પ્રથમ સિંતેલ આવી તો કે એમાં હશે વારાણસી. ત્યારબાદ ક્વેશ્ચન આપણે જોઈએ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પી અને ભૂતપૂર્વ અધ્યક્ષ જે છે કે જેનું તાજેતરમાં અવસાન થયું હતું તો એ છે ડોક્ટર એમ.આર. શ્રીનિવાસન. આ કરંટ બેઝ ક્વેશ્ચન છે બધા કરંટ અફેર કરવું જરૂરી છે. એના પછી છે દેશના વડાપ્રધાન શ્રી તાજેતરમાં ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ જે કર્યું હતું 9000 હોર્સ પાવરનું એન્જિન ઉદઘાટન છે તો કે કઈ જગ્યાએ કર્યું હતું તેમાં આવે દાહોદ. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં 5 વર્ષના સમયગાળામાં જે છે એ વધારો જોવા મળ્યો હતો તો એમાં તમારો આન્સર આવે 32% જે છે એનો વધારો નોંધાયો હતો 32%. ભારતના પોસ્ટ વિભાગ દ્વારા એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક બનાવવા માટે કયા ડિજિટલ જે છે પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી હતી તો એમાં આન્સર આવે નો યોર ડીજીપી ઓપ્શન ડી. નીચેના પૈકી કયો જે વિકલ્પ છે સાચો છે કે વડાપ્રધાનશ્રીએ પ્રથમ કેબલ સ્ટેન્ડ પુલ અંજી બરોબર છે તેનું ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાન સૌથી ઊંચા રેલવે પુલ ચીનાનું ઉદઘાટન કર્યું બંને વિધાન સાચા છે ઓપ્શન આવશે ડી ને એ ને. એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ આપના આપીએ છીએ અને તેને સંરક્ષણ માટે જીવન સમર્પિત ટાઈગર નામ તરીકે કોને ઓળખવામાં આવતા હતા કે જેનું તાજેતરમાં અવસાન થયું હતું તો એ છે વાલ્મી થાપર. તાજેતરમાં ખલજીમાં વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ લિફ્ટિંગ સ્પર્ધા હતી કે જેમાં એને ગોલ્ડ મેડલ જીતો હતો તો એમાં આન્સર આવશે કઈ જગ્યાએ હતી તો કે અમદાવાદમાં હતી. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ સાબરમતી ખંભાતના અખાતને મળે તેનો પટ આશરે 7 કિલોમીટર પૂરો થાય છે જે કયા તરીકે ઓળખાય છે. ઓકે આ ક્વેશ્ચન જે છે એનો આન્સર આવે ગોપાલની ખાડી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં છે બોક્સાઇટ સૌથી વધુ પ્રમાણમાં ક્યાં મળે તો કચ્છ અને જામનગરમાં. આજે છે ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે તમને ખબર હોવી છે કચ્છ અને જામનગર. બેચરાગીરી વસ્તીનો ઓકે સૌથી વધુ સાક્ષર જે છે કયો જિલ્લો છે તો સુરત જિલ્લો છે સૌથી વધુ સાક્ષર. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ ઓકે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે છે એને આંકડા કીધા છે તો આ જે છે તમે કન્ફ્યુઝ કરી દે કેમ કે આ જેને આંકડા રીડ કર્યા હોય ખબર હોય એ ચકે છે તો આન્સર આવે ડી. એના પછી છે કે આરસપારનો ખડક જે છે કેનું ઉદાહરણ છે કેનું દ્રષ્ટાંત છે કે રૂપાંતરિત એનું છે. કોનું ઉદાહરણ છે રૂપાંતરિતનું છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ ઓકે ભારતમાં મંદિરોની સ્થાપત્ય શિલ્પ બાબતે કયા વિધાન સાચા છે તો એમાં આપણે છે ને પેલા તો ઓપ્શન જોઈએ ને ત્યાં જ ખબર છે કે નાગર શૈલીના સિક્કરનો શોખ આડો હોય છે તો નાગર શૈલી જે છે ને સિક્કરનો આડો ના ઊભો હોય જ્યારે દ્રવિડ શૈલી જે છે એનો ઊભો ન હોય આડો હોય એટલે આ છે ક્વેશ્ચન ખોટો છે એટલે તમને ઓટોમેટિક એલિમિનેટ કરો એટલે ખબર પડે કે ઓપ્શન તમારો આવે ડી. નીચેના પૈકી ત્યાર પછીનો ક્વેશ્ચન છે કઈ પદ્ય કથાઓ જે છે સામળ ભટ્ટે લખી તો બધી છે પદ્માવતી પંચતન ભદ્રા ભામીને બધી જે છે એ લખેલી છે એટલે તમારો ઓપ્શન આવશે સી. ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ 22 છે કે ખેડિયા વીરના ઉગાડેલું અનાજ ખાવાનો મહિમા છે 7માં પાંચમ અને આ ક્વેશ્ચન જે છે એ પૂછ્યો છે તો કે અત્યારે જે છે એ હમણાં જ તમે જોયો સામા પાંચમ છે આપણે ઋષિ પાંચમ કહે તો હમણાં જ પેલા કરંટ પેજ ઉપર પૂછ્યો છે. નીચેનો ક્વેશ્ચન તરણેતરનો મેળો તો એ તમને પણ અત્યારે કરંટ પેજ ઉપર જ પૂછેલો છે. ક્યાં મંદિરમાં આવ્યા છે તો કે ત્રિનેત્રેશ્વર મહાદેવ.
ભવાઈની શરૂઆત કસાઈ ઠાકર દ્વારા ખાલી જગ્યા લોકનાટ્ય કળા તરીકે થઈ હતી. આ જે છે એ આવશે 14મી સદી કે જલાઉદ્દીન ખિલજી જે છે એના સમકાલીન હતા એટલે 14મી સદી. ઓકે, ભવાઈ ગીતોમાં નીચેના પૈકી જે છે એ કોનો સમાવેશ થાય તેમાં આવશે તમામો, દર્શાવેલ તમામ. ઓકે, એના પછી છે ઓકે જોડકા જોડવાના કીધા છે. મનુભાઈ પંચોળીથી ખબર કુરુક્ષેત્ર, પન્નાલાલ પટેલની ખબર એ પડઘા પડછાય. તમે ચુનીલાલ સાજા જીગર અને ચુનીલાલ મળ્યા લીલુડી ધરતી જેના પર પિક્ચર હતું તેમાં આન્સર આવે. સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે તો એમાં આન્સર આવશે ભુજ. ભારતીય સંસ્કૃતિ દર્શન પૂછ્યું છે. માનવ સંસ્કૃતિ સંગ્રહાલય અમદાવાદ ને ભુજ બંનેમાં આવેલું છે, પણ અહીંયા કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિ દર્શન એટલે આવે ભુજ. જો તમને એમ પૂછ્યું કે આદિવાસી તો એમાં આવત અમદાવાદ. ઓકે, આમાં એમ પૂછ્યું છે કે મહાવીર સ્વામીના મસ્તક ઉપર પડે છે એટલે આપણે જોઈએ તો કોબા, કેમ કે સંખેલપુર અને શંખેશ્વર ના આવે ને ચંદ્રમણી ના આવે, કોબા જૈન તીર્થ. ડાંગમાં કઈ નદી ડાંગમાં ખાલી નજીક અંબિકા નદી પર હીરા ધોધ નયન રમ્ય છે. આ તમને બધાને આવડતું હોય એમાં આન્સર આવે વઘઈ. યુનેસ્કો દ્વારા પર્યાવરણની જાળવણી માટે કયો પુરસ્કારો આપવામાં આવે છે? કયો પુરસ્કાર આપવામાં આવે છે? સુલતાન કબૂસ. એના પછી કયા ઉત્તર પૂર્વ રાજ્યોમાં જે છે પશ્ચિમ ઘાટના ઢોળાવ જોવા મળે? ઓકે, તો એ સાવી છે નિત્ય લીલા અને અર્ધ લીલા જંગલ, એટલે તમારો આન્સર આવે ડી. ટેકસિંગી ગેંડા જે છે આસામમાં જોવા મળે છે. તમને બધાને ખબર છે કાઝીરંગા જે નેશનલ પાર્ક આવેલું છે ત્યાંનું એ. સાવ ઇઝી ક્વેશ્ચન હતો. ઓકે, જેના પૈકી કયો દેશ એવો છે કે જે ગ્રીન હાઉસ વાયુ છે ઉત્સર્જિત કરે છે? તો એમાં આન્સર આવશે એ ચીન. ઓકે, એસિડ વર્ષાનું મુખ્ય કારણ તો સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 બંને છે એસિડ વર્ષાનું કારણ છે. ઓકે, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના આપણને વડા પૂછ્યા છે, તો જો વડા પૂછે તો એ છે વડાપ્રધાન. રિક્ટર સ્કેલ ભૂકંપને લગતા ખાલી જગ્યા દર્શાવે છે. ઓકે, એ તો સાવી છે કે તીવ્રતા. ઓકે, વન સંરક્ષણ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ પૂછી છે તો એ સાવી છે કે એમાં આન્સર આવે ગુનેરી. ઓકે, કઈ રામસર સાઇટ છે? 3 થોડવંશી છે, વઢવાણ તળાવ, ખીજડીયા પક્ષીઓ પર આ બધા જે છે રામસર સાઇટ જ છે. ઓકે, જંગલ અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે WWF નું પ્રતિનિધિનું પ્રતીક કયું છે? આ તમે જોયું હોય લોગો તો તમને આવડે કે એમાં આવે આન્સર રીછ. બેઝલ સંમેલન પૂછ્યું છે કયા વિકલ્પ સાચા છે? તો કિરણોત્સર્ગી કચરાને આવરી લેતું નથી, આ સાચું છે. અને જોખમી કચરા ઉત્પાદનમાં ઘટાડો, ઓકે સાચું છે, તો આન્સર આવે ડી અને એ. પ્લાસ્ટિક કચરો જે છે એની આપણને પૂછે છે તમને પ્લાસ્ટિકની જાડાઈ કેટલી હોય? તો એ જાડાઈ છે 120 માઇક્રોન. ઓકે, એના પછીનો ક્વેશ્ચન છે કે આપણે સરખામણી 2020માં વાયુનું ઉત્સર્જન ઓકે 5.93 એટલે તમારો આન્સર આવશે એ. એના પછી છે PM કુસુમ યોજના પૂછ્યું છે. કયા વિકલ્પ એમાંથી PM કુસુમ યોજનામાં સાચા છે? તો કે સ્ટેન્ડ સોલર પંપ ઓકે સાચું છે. સોલર સ્ટમ્પ દ્વારા 1 કરોડ પરિવારને મફત વીજળી, ઓકે એ ખોટું જ, તો આન્સર આપણો ખાલી એક જ આવે એ. રાષ્ટ્રીય બાયોફ્યુલ નીતિ જે આપણને પૂછેલી છે એમાં આપણને પૂછે ઇથેનોલનું મિશ્રણ કેટલા ટકા રાખેલા છે? તો આ જે છે વારંવાર પૂછાતા અને આમે આ ક્વેશ્ચન કરંટ બેઝ અને આ ખબર હોવી જોઈએ કે 20%. એના પછી જે છે ઇંગ્લિશનો પોર્શન આવેલો છે એમાં પૂછ્યું છે કે copies of documents are still to be submitted, તેમાં આન્સર આવે a few. એના પછી છે do you know the reason for his absence? તો એમાં આવશે 4 ઓપ્શન. એમાં આન્સર આવશે તમારો એ 4. એના પછી છે he got dengue while he was working on a construction site, એટલે એમાં આન્સર આવશે while, કેમ કે તમને ભૂતકાળ આપેલો છે. The kids perform blank before a large audience, તો તમને આમાં આન્સર આવશે સી. My college is farther than. હવે તમને જે નીચેનો ક્વેશ્ચન પૂછ્યો છે ને નીચેના ક્વેશ્ચન તમને ડિગ્રી વાળો આપેલો છે, ડિગ્રી, તો એમાં આન્સર આવે હર્ષ. એપોસ્ટ્રોફી એસ નહીં પણ ઓનલી એસ વાળો તમારો આન્સર આવે. હવે એના પછી છે ગો ઓફ
તમને આપ્યું છે કે એનો કરેક્ટ મિનિંગ શું છે એ કહેવાનું છે. તો એમાં આન્સર તમારો હશે ચેન્જ ધ સબ્જેક્ટ ઇમિડિયેટલી. એના પછીનું જોઈએ, આપણને સિનોનિમ્સ પૂછ્યું છે, તો સિનોનિમ્સ આપવાનું છે. તમને જે આપેલું છે ક્વેશ્ચનમાં એ આપણને આપ્યું છે થાકેલું, એનો મિનિંગ થાય લેન્થાવિક મતલબ થાકેલું. તો થાકેલા જેવું જ આપણે વર્ડ ગોતવાનો છે, તો આપણે એને કહીએ છીએ ટાયર્ડ. એના પછી છે ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ એડવર્બ. આપણને અહીંયા ઓપોઝિટ પૂછ્યું છે, તો અહીંયા એનો કહેવાનો મતલબ એમ છે કે આપણને ગમે તેવું ઓપોઝિટ આપણે જોવાનું છે, તો એનો મતલબ થાય કે ન ગમે એવું. તો આપણે એમ કહી શકીએ કે હેટફુલ. તેમાં તમારો આન્સર આવશે હેટફુલ. ચૂઝ ધ કરેક્ટ વર્ડ. અ સ્મોલ શેલ્ટર ફોર અ ડોગ. ઓકે, આ તો બધાને ખબર છે, ઘણી વખત આવતું હોય. તો એમાં આવશે બી કેનલ. ચૂઝ ધ કરેક્ટ વન. ઓકે, એમાં વન હુ ફીડ્સ ઓન હ્યુમન ફ્લેશ. આ ઘણી વખત પૂછાયેલું છે કે માનવીય માંસ ખાનારો, તેમાં આવે કેની. એના પછી છે આપણને આમાં કરેક્ટ પ્રેફિક્સ પૂછ્યું છે. કરેક્ટ પ્રિફિક્સ કયું છે? તેમાં એ આવે ઓમની. આપણને પૂછ્યું છે ઓમની પ્રેઝન્ટ. આપણે ઘણી જગ્યાએ કહેતા બધી જગ્યાએ હાજર હોય ઈ. આઈ હેડ અ બ્લેન્ક. એમાં આવશે લે, ઢળી પડવું અથવા તો સુઈ જવું. ઓકે, બંધારણના સચિવ પ્રથમ વચગાળાના અધ્યક્ષ કોણ હતા? તો એ હતા ડોક્ટર સચિદાનંદ સિન્હા, અને સૌથી વરિષ્ઠ હતા. બંધારણમાં નાગરિકત્વનો ખ્યાલ જે છે એ કેમાંથી આવેલો છે? તો કે બ્રિટનમાંથી આવેલો છે. શોષણ સામે આપણને હક કયું ને સાચું છે? તો કે ઓબ્વિયસલી સાવ ઇઝી ક્વેશ્ચન છે કે મનુષ્ય વેપાર ને વેઠનો પ્રતિબંધ આપણે જોઈએ તો એ આન્સર આવે. એના પછી છે બંધારણ અનુચ્છેદની આપણને પૂછ્યું છે કે 333 ની જોગવાઈ પ્રમાણે 500 થી વધુ ને 60 થી ઓછા સભ્યો ન હોવા જોઈએ. ત્યાર પછી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે હોદ્દો ધરાવી ચૂકેલી વ્યક્તિ માટે વકીલાત. તો એમાં તમારો આન્સર આવે સી. કોઈ સત્તાધિકારી અથવા તો અદાલત સમક્ષ વકીલાત કરી શકે નહીં. એના પછી છે સંવિધાનના અર્થ બાબતે તાત્વિક પ્રશ્ન સમાયેલો હોય તો એમાં આવશે તમારો આન્સર સંખ્યા ઓછામાં ઓછી ન્યાયાધીશની કઈ હોવી જોઈએ? 5. ઓકે, એટર્ની જનરલ બાબતે કયું વિધાન જે છે એ સાચું છે? તો કે એમાં ઓપ્શન બી જે છે એમાં કરેક્ટ છે. અર્ધન્યાયિક સંસ્થા નથી એમ પૂછ્યું છે. અર્ધન્યાયિક સંસ્થા જે છે જાહેર સેવા આયોગ જે યુપીએસસી આન્સર આવે. કઈ બંધારણ જે છે એની ભલામણની લીધે કોઈ પંચાયતી રાજને બંધારણ દરજ્જો આપવામાં આવ્યો હતો? તેમાં આવશે ડી એમએલ સંઘવી સમિતિ. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલવા માટે દીકરીની મહત્તમ ઉંમર જે છે એ કેટલી છે? તો કે એમાં આન્સર આવે 10. ઓકે, સેમિકન્ડક્ટર પોલીસ જાહેર કરવામાં આવ્યો તો કયો વિભાગ હોય? તો ઈસા ઇઝી ક્વેશ્ચન કે વિજ્ઞાન અને ટેકનોલોજી નો હોય. પ્રધાનમંત્રી ઉજ્જવલ આઈસા ઇઝી છે કે ઈ એલપીજી જોડાણ. ઓકે, માનવ ગરિમા યોજનાનો હેતુ શું હતો? તો કે માનવ ગરિમા યોજનાનો હેતુ તો નાનો ધંધો જે છે એ હતું કે એને કિટ્સ આપવામાં આવે. નીચેના પૈકી કઈ સંસ્થા જાહેર માહિતી અધિનિયમ 2005 ના દાયરામાં આવે છે? તો તમારો જો એનો જવાબ આવે છે ઇન્ફોર્મેશન ડિરેક્ટોરેટ, એટલે આપણે એને જેને કહીએ છીએ ઈડી. ઓકે, એના પછી છે ભારત સરકાર રાષ્ટ્રીય સુશાસન કેન્દ્ર એનસીજીજી બાબતે કયું વિધાન જે છે સાચું છે? તો એનસીજી કાયદાના શાસન પારદર્શિતા જન ભાગીદારી પ્રોત્સાહન કે સાચું છે. જાહેર ફરિયાદ પેન્શન મંત્રાલય હેઠળ સર્વોચ્ચ કે સ્વાયત્ત સંસ્થા એ પણ સાચું છે. એટલે તમારો આન્સર આવે ડી અને એ બંને. ત્યાર પછી જોઈએ સ્વતંત્રતા પૂર્વ ભારતીય અર્થતંત્ર બાબતે કયો વિધાન સાચું છે? તો આપણે એ ઓપ્શન જોઈએ ત્યાં જ ખબર પડી જાય કે પ્રાથમિક ઉત્પાદનોનું ચોખ્ખું નિકાસકાર હતું, તો એ આન્સર આવે. એના પછી છે કે આપણે જોઈએ તો કેને જે છે લાયસન્સ કેનું નાબૂદ કરવામાં આવ્યું હતું? તો કે ફૂડ પ્રોસેસિંગ, જેમાં આન્સર તમારો આવે છે એ ડિંગ થઈ જવું. એનો સાચો અર્થ શું છે? સાવ ઇઝી છે. આ તમે ઘણી વખત સાંભળતા કે આશ્ચર્યચકિત થઈ જાવ. સૂર્યનો તાર જાગી ઉઠવો, એટલે કે સમજણ શક્તિનો ઉદય થવો. બકરી આદુ ખાતા શીખી, એટલે એનો મતલબ શું થાય? તમે જોવો તો કે નબળી પરિસ્થિતિ આવે, નબળી વ્યક્તિ હોય તો પણ ત્યારે હોશિયાર થઈ જાય. ઓકે, આપવો તોકડો ને લેવો બોકડો, તો એમાં આવશે ઓછી કિંમત આપીને મોટી વસ્તુ લે. વિચાર વૈભવ, તો એ સમાસ કયો છે? તત્પુરુષ. વિચાર વૈભવ તત્પુરુષ છે. ભીખ માંગો, એટલે આપણે કહેતા હોય ને એટલે ઉપપદ આવે કે ભીખ માંગનાર, એનો મતલબ
લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી કયો છંદ છે? તો એમાં આવશે શિખિરની છંદ છે. છાયા તે વર્ડના જેવી ભાવતો નંદ સમા, એમાં આન્સર આવે છે અનુષ્ટુપ. ત્યાર પછી જોઈએ છે મતવાલી નથી ને માલી નવા લોહીની લાલી. તમે જોતા બધાને પ્રાસ મળે છે એટલે આન્સર આવે શબ્દાનું પ્રાસ. લડી લડીને હેત કરતા વાસના ઝુંડના ઝુંડ. કયો અલંકાર છે? સજીવારો પણ, કેમ કે આમાં જે નિર્જીવ વસ્તુ છે એને પણ સજીવ બતાવવામાં આવી છે. શરીરે મોટું પણ અકલમાં ઓછું, એમાં આન્સર આવશે શબ્દ સંકેત તો જડશું. એના પછી તમે સાંભળેલું અડધી ઉંમરે પહોંચેલું તો એને કહેવાય આધેડ. કઈ છોડની સાચી છે? નિષ્ફળ આમ ન લખાય આ બાજુ નહીં આવે. વિસર્જનમાં જ ઉપર આવે. નિરામિષ આમ ન લખાય એટલે આન્સર આવે દુષ્કાળ. ઓકે, આપણને ભાષા સુધી કેમાં જોવા મળે છે બીજું છે શેઠે કારખાનામાં કામ કરતા મજૂરોને બોલાવે. ઓકે, આ સાચું છે. અમને દાદીમાં ખૂબ, આ સાચું નથી એટલે ઓપ્શન આપણું એ જ આવે. કયું જે છે એ વિકલ્પ સાચો છે? તો એમાં આન્સર આવશે સત પ્લસ ચરિત્ર એટલે સચ્ચરિત્ર. આ સાચું છે. કયો વિકલ્પ એના પછીના સાચો કીધો છે આપણને? તો એમાં આવે છે રત્ન પ્લસ આકર, રત્નાકર. બરોબર છે. હેમ, હેમનો સમાનાર્થી કનક થાય. કાસ્ટ એના પછી છે, એ તો ખબર જ હોય. કાસ્ટ એટલે શું થાય? લાગુ થાય. સ્નિગ્ધનું વિરુદ્ધાર્થી સ્નિગ્ધ એટલે જે પોચું હોય આપણે એને કહીએ તેનો ઓપોઝિટ થાય વિરુદ્ધાર્થી કઠણ. દુર્ગમ જેનું આપણને પૂછ્યું છે તેમાં આવે સુગમ. પછી છે પીપલ હુ, એમાં આવશે ડોન્ટ રિસાયકલ અને આમાં આવશે આર વેસ્ટિંગ. એના પછીનું છે આઈ વોઝ કમિંગ. આમાં ઘણી વખત કન્ફ્યુઝ થાવ કેમ કે આમાં શું એક્ઝામ પૂછે ટુમોરો પૂછે એટલે ઘણા લોકો જે છે વિલ કમ કરીને આવે ટુમોરો છે પણ આન્સર આવે વોઝ કમિંગ. એટલે આમાં કન્ફ્યુઝન હતો. એના પછી છે The department has already declared all the details of the investigation. આપણને એમ કીધું છે ચેન્જ ધ વોઇસ, તો એમાં તમે જોશો એમાં તમારો આન્સર આવે છે ડી. હવે તમે જો આપણને એમ પૂછ્યું છે ડિટેલ્સ, ડિટેલ્સ કીધું છે એટલે હેવ આવે. બાકી બધામાં તમે જુઓ હેડ છે, વેર છે, હેઝ છે, તો આ જે છે ટેન્સ ચેન્જ થઈ જાય એટલે આપણે આન્સર આવે હેવ. ડિટેલ્સ કીધું છે એટલે હેવ આવશે. Who told her such things? Change the voice. ઓકે, who થી કોઈ સ્ટાર્ટ થતા હોય એટલે કોઈ પણ આપણે વોઇસ ચેન્જ કરીએ એટલે બાય whom થી આન્સર આવે. તમે આન્સર આમાં જોશો તો આપણો બી આવે કે બાય whom was she told such things. એના પછી છે he asked me, are you going to the musical evening tomorrow? Change the narration. નેરેશન એટલે શું થાય તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછ્યું છે, આમાં ચેન્જ કરવાનું. તો ચાલુ વર્તમાન કાળ છે તો આપણે એમ શું કરવાનું તો કે ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું એટલે આમાં આન્સર આવે ડી. એના પછી he said to me, I expect you to attend my birthday party. Change the narration. ઓકે, આમાં પણ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરવાનું કીધું છે તો એમાં ઓપ્શન આવશે બી, કેમ કે હીનું જે છે એ શું થાય તો કે હીઝ થાય. બાકી બધામાં તમે જુઓ કે હીઝ નથી એટલે આમાં જ થાય આન્સર બી. એના પછી આપ્યું છે સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ ઇઝી ટ્રાન્સફોર્મ ફોર એફિર્મેટિવ ટુ નેગેટિવ. એટલે નેગેટિવમાં કન્વર્ટ કરવાનું છે પણ તમને જે ક્વેશ્ચન આપ્યો છે એનો મિનિંગ ચેન્જ ન થવું જોઈએ. તમે આમાં જુઓ તો ઓપ્શન એ સ્કોરિંગ ઇન સ્ટેટિસ્ટિક ઇઝ નોટ ડિફિકલ્ટ એટલે એ. અને લાસ્ટ છે હી પરચેસ્ડ LCD ટેલિવિઝન, એમાં આવશે CN. LCD આગળ એલ છે પણ પ્રોનાઉન્સિએશન અથી થાય છે એટલે આન્સર આવે એમાં એ ન. ઓકે, તમે આમ આન્સર તમારા ચેક કરીને તમે કાઉન્ટ કરી શકો છો કે તમારા માર્ક્સ કેટલા થાય છે. અને મેં આ વિડીયોમાં મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરાવેલા નથી. એનું રીઝન છે કે હું મેથ્સ અને રિઝનિંગ માટે એક અલગ જ આખો વિડીયો બનાવીશ કે જેમાં તલાટીમાં જેટલા ક્વેશ્ચન પૂછાણા છે મેથ્સ અને રિઝનિંગમાં હું તમને ડિટેલમાં સોલ્વ કરાવીશ અને એના જેવા જ ક્વેશ્ચન હું પ્રેક્ટિસ કરાવીશ કે જે તમે આવતા લેક્ચરમાં, આવતા વિડીયોમાં અથવા આવનારી કોઈ પણ એક્ઝામમાં તમને યુઝફુલ થાય, તમે એ સોલ્વ કરી શકો. એટલે મેં તમને પેપરમાં મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરાવેલા નથી. એના માટે સ્પેશિયલ અલગથી એક વિડીયો મૂકીશ કે જેમાં તલાટીના ક્વેશ્ચન પેપરનું જ ડિટેલમાં તમને મેથ્સ અને રિઝનિંગ સોલ્વ કરેલું હશે. ઓકે, તમે તમારા આન્સર ચેક કરી શકો છો. થેન્ક યુ.